આજરોજ કરજણ ટોલનાકાને GJ06ની ગાડીઓ ફ્રી કરવા માટે કરજણના ભરથાણા ટોલનાકાથી ચાલી કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આંદોલન પિન્ટુ પટેલ વેરમાડી તેમજ એડવોકેટ મિનેશ પરમારની આગેવાનીમાં યોજાયું હતું. આજરોજ કરજણ ભરથાણા ટોલનાકાને GJ06ની ગાડીઓ ફ્રી કરવામાં આવે તેના માટે આજરોજ પિન્ટુ પટેલ વેરમાડી અને એડવોકેટ મિનેશ પરમારની આગેવાનીમાં મોટી સંખ્યામાં કરજણ ભરથાણા ટોલનાકાએ લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. તેમજ કરજણ ભરથાણા ટોલનાકાથી પગપાળા ચાલી કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં કરજણના વકીલ મંડળ, વેપારી મંડળ, ક્ષત્રિય સેના સહિત વિવિધ સંગઠનોએ સહકાર આપ્યો હતો. ટોલ પ્લાઝા આંદોલનમાં માંગણીઓ એ હતી કે GJ06ના વાહનોને ટોલ મુક્તિ આપવામાં આવે તથા તેઓ માટે અલગ સર્વિસ રોડ આપવામાં આવે અને 100 મીટરની લાઇનની દોરી ટ્રાફિક જામ થાય ત્યારે ટોલ ફ્રી કરી દેવામાં આવે તેવી વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી. તેમજ તાલુકાના સ્થાનિક લોકોને અવારનવાર કરજણ ટોલ નાકાથી પસાર થવાનું હોય છે, જેને વારંવાર ટોલ ચૂકવવો પડતો હોય છે. જ્યારે ટોલ નાકાને કારણે કરજણ બસ ડેપોની સરકારી બસો વાયા કરજણ, પાલેજ, નારેશ્વરની બંધ કરી દેવામાં આવી હોય, જેના કારણે વિદ્યાર્થીઓ, નોકરિયાતો પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડતો હોય છે. સરકારના ગેજેટ મુજબ કરાર પૂર્ણ થયા બાદ દરોમાં ઘટાડો કરવામાં આવે એવી જોગવાઈઓ હોવા છતાં કેટલાક સમયથી દરોમાં ઘટાડો કરવામાં આવે નથી, જેથી ભારત સરકારનું ગેજેટનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તેમ જણાવ્યું હતું. અને જો દિવસમાં GJ06ની ગાડીઓને ફ્રી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરી રોડ રસ્તા જામ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જ્યારે પિન્ટુ પટેલ વેરમાડીએ ટોલ નાકુ સ્થાનિકો માટે ફ્રી કરવામાં આવે નહીં તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. કરજણ ભરથાણા પાસે ટોલ નાકું આવેલું છે. જે તે સમયે ટોલ નાકું 2008-9ની અંદર 6 લેન રોડ બનાવવા માટે બનેલું છે. જે તે સમયે આ ટોલ નાકા બનાવ્યા પછી L&T અને સરકાર વચ્ચે જે કરાર થયો હતો એ કરાર છેલ્લા 4-5 વર્ષથી પૂર્ણ થઈ ગયો છે. તેમ છતાં પણ ટોલ નાકા પર ટેક્સ ઉઘરાવવામાં આવે છે. સરકારના ગેજેટની અંદર ઉલ્લેખ કરેલો છે કે જ્યારે ટોલનો કરાર પૂરો થાય તો 40% રકમ ઘટાડવાની આવે, પણ તો તે છતાં રકમ ઘટાડીને અત્યારે છેલ્લા 6 મહિનાથી 47%નો વધારો કર્યો છે. તેના માટેનું આજરોજ આંદોલન હતું. અને બીજી મુખ્ય માંગણી અમારી એ છે કે સ્થાનિક લોકોને આ ટોલ મુક્તિ મળે એ માટેનો અમારો આજનો કાર્યક્રમ હતો. જનતાએ સમર્થન આપ્યું છે, ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે. તમામ લોકોનો આભાર. અને અમે પ્રશાસનને વિનંતી કરી છે કે દિન 7ની અંદર આ બાબતે સત્વરે કોઈ પણ યોગ્ય નિર્ણય લેવામાં આવે, જેથી અમારી કરજણની સ્થાનિક જનતાને આ ટોલ મુક્તિ મળે એવી અમારો હેતુ છે. ટોલ મુક્તિની તમારી માંગણી નહીં સ્વીકારાય તો આગામી કયા કાર્યક્રમો શું રહેશે? ટોલ મુક્તિની માંગણી જો અમારી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે કરજણના સ્થાનિક આગેવાનો સાથે મળી એક મોટી મિટિંગ કરવાના છે. મિટિંગ કરીને એમાં અમે જે તે નિર્ણય બધાનો જે અભિપ્રાય હશે અભિપ્રાયના આધારે આગળની કાર્યવાહી અમે કરીશું. જે રીતે સમર્થન તમને મળ્યું હતું આંદોલન પહેલાં અને જે રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો, આજે સંખ્યા જુદત જોવા મળી, શું કહેશો? કોને સમર્થન આપ્યું હતું ને શું કહેશો બાબા? સમર્થન આ કાર્યક્રમમાં ઘણા બધા મંડળોએ આપ્યું હતું, પરંતુ સમયને સંજોગોને આધીન કોઈ કામ હોય, કોઈ કામકાજ તે ગયા હોય, જેના કારણે પરંતુ અમે જે ધાર્યા હતા એની કરતાં સંખ્યા અમારી વધારે આવી છે. મુહિમ છેડવામાં આવી હતી સ્થાનિકોને લઈને ટોલ નાકું ફ્રી કરવા બાબતની અંદર. ત્યારે અમારી રજૂઆત હતી કે ટોલ મુક્તિ થવી જોઈએ સ્થાનિકો માટે, તેમજ જિલ્લાના GJ6 માટે. GJ5 હોય, GJ16 હોય, દરેક જગ્યાએ મુક્તિ ચાલે છે. તો અહીંયા સ્થાનિકો માટે પણ મુક્તિ થવી જોઈએ. જે દિવસે અમે રજૂઆત કરવા ગયા તે દિવસે 10 થી 15 જણ ગયા હતા. આજે અમને ખૂબ આનંદ થયો છે કે કરજણની તેમજ આજુબાજુની જનતા જાગી ગઈ છે અને આજે જે લોકો આવ્યા છે એક મુહિમ લઈને અને પોતાનો અધિકાર માટે કે સ્થાનિકો માટે જે મુદ્દો છે ફ્રી થવા બાબતનો, એ ફ્રી થવું જ જોઈએ. આ મુદ્દાને લઈને દરેકે અમે આજે રોજ આવેદનપત્ર આપ્યું છે અને સાહેબને કીધું છે 7 દિવસની અલ્ટિમેટમ માગી છે. અને મેં ખુદ અલગ અલ્ટિમેટમ 7 દિવસની કહી છે કે સાહેબ જો 7 દિવસની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તેમજ અહીંને સ્થાનિક એજન્સી દ્વારા જો ફ્રી કરવામાં નહીં આવે તો હું પોતે જઈને નેશનલ હાઈવે ઓથોરિટીની સીમાની અંદર મતલબ ટોલ નાકા પાસે જઈને પોતાનું જીવ દાન કરી અને આત્મવિલોપન કરી અને કરજણને મુક્તિ અલાવીશ. हम हमारा हक मांगते हम हमारा हक मांगते તો ભાઈ કહી શકો જે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો અને તેને લઈને આજે જોતા પબ્લિક દેખાય તો ફિયાસ્કો લાગી રહ્યો છે. ફિયાસ્કો તે દિવસ અમે ગયા હતા તો 10 જણ હતા. જે પ્રચાર પ્રસારણ કરવામાં આવ્યો એ સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવ્યો અને તમે જોઈ શકો છો આજે જે પબ્લિક આવી છે 10ના હું તો કહું 100 થયા છે, પણ 100 જણ તો જાગૃત કર્યા છે ને. અને 100 જણથી 1000 જણ થાય. ગાંધીજીએ જ્યારે સત્યાગ્રહનું આંદોલન ચાલુ કર્યું એ દિવસે ફક્ત એકલા એમને ચાલુ કર્યું હતું.
ત્યાર પછી આંદોલનની અંદર આખો દેશ જોડાયો હતો એ રીતના છે. અત્યારે જે જિલ્લાની અંદર માહિતી નહીં પહોંચી તેમજ અવડા મેસેજ દ્વારા કે બિન રાજકીય હોય રાજકીયના આવા મુદ્દાઓને લઈને જે લોકોએ ધ્યાન ભટકાવ્યું છે છતાં પણ આટલા લોકો જાગૃત થયા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જાગૃત કર્યા છે એ બદલ હું આ જેટલા લોકો આવ્યા છે એમનો હું આભારી છું. કયા કાર્યક્રમો ટોલ મુક્તિ તમારે સ્વીકારવામાં નહીં આવે તો શું કાર્યક્રમો હશે? મેં અત્યારે જ કીધું કે મારો પોતાનો કાર્યક્રમ એ છે કે 7 દિવસની અંદર જો આ ટોલ મુક્તિ આવતા રવિવાર સુધીની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જો સ્વીકારવામાં નહીં આવે તો હું પોતે ત્યાં જઈને નેશનલ હાઈવે ઓથોરિટીની જગ્યા ટોલ નાકાની ઓફિસ પાસે જે જગ્યા આજે આવેદનપત્ર આપું છું ત્યાં જઈને મારો જીવનો ત્યાગ કરીશું, આત્મવિલોપન કરીશું.